આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે જન આક્રોશ રેલી યોજી કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। આણંદ શહેરમાં કોંગ્રેસ સમિતિ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં જન આક્રોશ રેલીનો પ્રારંભ થયો હતો। તે રેલી ગ્રીડ ચોકડીથી ટાઉન હોલ, લોટિયા ભાગોળ, બોરસદ થઈ કલેક્ટર કચેરીમાં પહોંચી, જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચારો કરી પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ કેડીસીસી બેંકના ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પડિયાર, પ્રકાશભાઈ સહિત અલીમશાહ દિવાન, ફિરોઝખાન પઠાણ, પૂર્વ કાઉન્સિલર નજમા પઠાણ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। જે પ્રકારે ગુજરાતમાં કમોસમી વરસાદ, પૂર, અતિવૃષ્ટિના કારણે જબરજસ્ત નુકસાન ગુજરાતના ખેડૂતોને, આણંદ જિલ્લાના ખેડૂતોને થયું છે અને તે સંજોગોમાં રાજ્યની સરકાર, કેન્દ્ર સરકારની ફરજ બની રહે છે કે ખેડૂતોને રાહત આપવી જોઈએ, પેકેજ આપવું જોઈએ, એમને મદદ કરવી જોઈએ। અને ભૂતકાળમાં ખેડૂતો જ્યારે આવી મુશ્કેલીમાં હતા, એના કરતાં પણ વધારે મુશ્કેલીમાં ખેડૂતો જ્યારે આપઘાત કરતા હોય, મુશ્કેલીમાં હોય, ત્યારે એમના દેવા નાબૂદ કરવા જોઈએ। કોંગ્રેસે એના શાસનમાં ડૉક્ટર મનમોહનસિંહજીએ, સોનિયાજીના નેતૃત્વમાં 72,000 કરોડ કરતાં પણ વધારે ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હતા। ત્યારે અમારી જે લાગણી છે કે આ કમોસમી વરસાદ અને જે પ્રકારે ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે, એને રાહત મળવી જોઈએ, એમના દેવા નાબૂદ કરવા જોઈએ। અને હજુ પણ દહેશત છે કે કમોસમી વરસાદ હજુ પણ લંબાય અને ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો છે, જેમને પારાવાર નુકસાન થયું છે, જમીનો ખરાબ થઈ છે, એને રાહત આપવાનું કામ સરકારે તાત્કાલિક ધોરણે કરવું જોઈએ, પેકેજ બહાર પાડવું જોઈએ, દેવા નાબૂદ કરવા જોઈએ। અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રીને આણંદ જિલ્લાના કલેક્ટર થકી અમે સૌ કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોએ ખેડૂતો વતીથી આવેદનપત્ર આપ્યું છે।